જય હિન્દ મિત્રો, આજે એક એસટીઆઈની બેચમાં જોડાયેલા ઉમેદવારો માટે ખાસ મેસેજ છે કે જે લોકોએ હમણાં 6,999 વાળી એસટીઆઈની બેચ લીધી છે એ લોકો હું કહું ને એટલું જ કરે, એનાથી વધારે તમારે કશું કરવાની જરૂર નથી. તમે 2 દિવસ ત્યાં જે લોકોએ બેચ જોઈન કરી છે એ લોકોને આવા બુક સેટ મળશે, તમારી ઘરે કુરિયર થ્રુ પહોંચી જશે. તમારે એની અંદરથી શું કરવાનું છે, માન લો કે આની અંદર લગભગ બધા સબ્જેક્ટની અમે આપી દઈએ છીએ. માન લો પર્યાવરણ છે, પર્યાવરણ પછી ભૂગોળ આપીએ છીએ, અર્થશાસ્ત્ર આપીએ છીએ, ત્યાર પછી ભારતીય બંધારણ છે, મેથ્સ છે. મેથ્સ માટે તો એટલું ઇઝી કરી દીધું છે ને કે તમારે કંઈ કરવાનું નથી, લેક્ચર જોવાના છે અને આની અંદર દાખલાની ગણતરી કરવાની. એ ટાઈમ ટેબલ પ્રમાણે, ટાઈમ ટેબલમાં જે પ્રમાણે આવે એ પ્રમાણે અમે આની અંદર ટાઈમ ટેબલની હાર્ડ કોપી તમને મોકલાવી દઈશું. બીજું તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે ફોર એક્ઝામ્પલ માન લો કે ઇકોનોમીની નોટ્સ તમારી પાસે છે, તો ટાઈમ ટેબલ મુજબ જ્યારે તમે ઇકોનોમીના લેક્ચર જોતા હોય અથવા તો તમારા ડેઇલી રૂટીનમાં લેક્ચર આવે છે તો આ નોટ્સને ખાલી સામે રાખવાની છે. કારણ કે આ કઈ નોટ્સ છે ખબર? આ લેક્ચર વાઇઝ ક્લાસમાં મેં લખાવેલી નોટ્સ છે. આ નોટ્સમાં તમારે શું કરવાનું છે કે લેક્ચર સામે મોબાઈલમાં જોવાના છે અને આ નોટ્સ ખુલ્લી રાખીને જોતું જવાનું. એટલે તમારે લખવાની માથાકૂટ ઓછી થઈ ગઈ, એના કારણે તમારો મેક્સિમમ સમય બચશે. એટલે જેને જેને અગર પોસિબલ હોય 1.5ની સ્પીડમાં 2ની સ્પીડમાં લેક્ચર જોવા હોય તો એની માટે આ એક ઇઝી વે થઈ જશે. એટલે અમે એવું આયોજન કર્યું હતું કે નોટબુક અમે ટાઈપિંગ કરીને આપીએ. આ અલગથી નોટબુક નહીં મળે એટલે નહીં માંગતા, કારણ કે આ લેક્ચર વાઇઝ છે. જ્યાં સુધી તમે લેક્ચર નહીં જુઓ ને તો આના વાક્યો સમજ નહીં પડે. અને બીજું આમાં કોઈ ભૂલ હોય ને તો લેક્ચર જોઈને સુધારવી પડશે, સીધી વાંચી નહીં શકાય. કારણ કે આની અંદર માન લો ટાઈપિંગ મિસ્ટેક હોય ને એવું હોય તો એ તમને આઈડિયા લેક્ચર જોઈને જ આવશે. એટલે મેં તમને કીધું એમ અર્થશાસ્ત્રની બુક આવશે, પછી આની અંદર 2 બુક છે પર્યાવરણવાળામાં, પર્યાવરણ અને ભૂગોળ, પછી ભારતીય બંધારણ છે. એવી જ રીતના સાંસ્કૃતિક વારસો એ પણ તમને મળી જશે. અને હજી એક તમને નોટ્સ મળી જશે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત અત્યારે લાઈવ ચાલે છે એટલે એની તમારે નોટ્સ બનાવવાની રહેશે. બાકી ઇઝી ટુ એક્સેસ છે અને તમે આ 3 મહિનામાં આરામથી એસટીઆઈનો આખો સિલેબસ કવર કરી લો એવી રીતના આપણું આયોજન છે. તો જે લોકો ન જોડાયા હોય એ લોકો આ બેચમાં જોડાઈ જજો જલ્દીથી. પછી કોઈ એવું નહીં કહેતા કે ફીસ વધી ગઈ ને મને એક ચાન્સ આપવો હતો. ઓકે, તો આ એકદમ સરળ આયોજન છે. તમે પહેલાં આને વળગી રહો, બીજું કશું જ નથી કરવાનું. તમારું પોતાનું મટીરિયલ જો અગાઉ તમારી પાસે હોય ને તો એને છોડ દો. ઓકે, માત્ર આટલું જ. જય હિન્દ, જય ભારત.